નમસ્કાર, હું છું આશિષ દરજી. તમે જોઈ રહ્યા છો એસએમએ ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મહેસાણામાં રેલવેના કંટ્રોલ રૂમમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. તસ્કરો ટીવી સમજી કમ્પ્યુટર ચોરી ગયા હતા. ધરપકડથી બચવા કમ્પ્યુટર કેનાલમાં ફેંકી દીધું હતું. આખરે 2 તસ્કરોને ઝડપી લેવામાં આવ્યા હતા. મહેસાણામાં થોડા દિવસ અગાઉ તળેટી અને સુભાષન રોડ પર આવેલા રેલવે ટ્રેક પરના સિગ્નલ અને તેના ટેલિકોમ્યુનિકેશન ઓપરેટ કરતા કંટ્રોલ રૂમમાંથી તસ્કરો મોનિટર, સીપીયુ, અર્થિંગ કેબલ સહિત 6.61 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર થયા હતા. જે ગુનામાં તસ્કરોને મહેસાણા તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ગાંધીનગરના શેરતા 4 રસ્તા નજીક ટ્રકની પાછળ જ્યુપિટર ઘૂસ્યું. સગીર દીકરા દીકરીની નજર સમક્ષ પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું. ગાંધીનગરના શેરતા 4 રસ્તા નજીક જ્યુપિટરના ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતી ટ્રકની પાછળ જ્યુપિટર અથડાવી દીધું હતું. આ અકસ્માતમાં જ્યુપિટર ઉપર સવાર સગીર દીકરા દીકરીની નજર સમક્ષ પિતાનું ટ્રકના ટાયર નીચે ચગદાઈ જવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 10 વર્ષના સગીર દીકરાને ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે અડાલજ પોલીસે મૃતક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. દંતાલી કેનાલ પાસે યુગલને છરી બતાવી 7.40 લાખના દાગીના લૂંટનાર ઝડપાયો. 100થી વધુ સ્થળોના કેમેરા સ્કેન કરી લૂંટારુઓને ટ્રેક કરાયા હતા. ગાંધીનગરના દંતાલી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ગત તારીખ 21મી એપ્રિલે સાંજના સમયે કારમાં બેઠેલા યુગલને છરીની અણીએ બાનમાં લઈ 2 લૂંટારુઓ 5 લાખનું સોનાનું ડાયમંડવાળું કડું તેમજ 2,40,000ની કિંમતની 2 સોનાની ચેન મળી કુલ રૂપિયા 7,40,000ના દાગીનાની લૂંટ કરી બાઇક ઉપર ફરાર થઈ ગયા હતા. જે અંગે ગુનો દાખલ કરી અડાલજ પોલીસે 100થી વધુ અલગ અલગ સ્થળોના સીસીટીવી કેમેરા ટ્રેસ કરી એક લૂંટારુને ઝડપી લઈ પૂછતાછ હાથ ધરી હતી. કલોલમાં ગાંધીનગર એલસીબી પોલીસ કર્મી પર છરી વડે જીવલેણ હુમલો કરી ફરાર થયેલા 3 આરોપીઓને પોલીસે ઝડપ્યા. કલોલમાં સિંદબાદ હોટલ પાસે 10 દિવસ પહેલા ગાંધીનગર એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રાજવીરસિંહ યાદવ પર 2 શખ્સો દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે કલોલ શહેર પોલીસ સ્ટેશને ગુનો નોંધી આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ.